રાજ્યમાં વહેલી સવારથી ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ મિશ્ર વાતાવરણથી સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. નવસારી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં વાયરલ ફીવર, શરદી અને ઉધરસના કેસોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 30 દિવસમાં અંદાજે 1000 દર્દીઓ શરદી અને તાવની ફરિયાદ સાથે ઓપીડીમાં આવ્યા છે. એમાંથી 49 દર્દીઓની સ્થિતિ ગંભીર જણાતા તેમને હોસ્પિટલના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. વાતાવરણમાં આવતા અચાનક બદલાવને કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિ પર વિપરીત અસર પડે છે. ખાસ કરીને વાયરલ ફીવર અને એલર્જીના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જો કે હોસ્પિટલ તંત્ર આ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે પૂરતા પ્રમાણમાં ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ અને સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા ખાસ કરીને હાઈ રિસ્ક ગ્રુપના જે દર્દીઓ માટે કેટલીક માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. સગર્ભા મહિલાઓ અને બાળકોને બદલાતા હવામાનમાં બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને ગરમ પાણી પીવું જોઈએ. વૃદ્ધો અને ડાયાબિટીસ, હાઇપરટેન્શન કે અસ્થમા જેવી બીમારીઓ ધરાવતા દર્દીઓને વહેલી સવારથી ઠંડીથી બચવું અનિવાર્ય છે. જેમને શરદી, ઉધરસ હોય તેમને અન્યને ચેપ ન લાગે તે માટે માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. પૂરતી ઊંઘ લેવી અને પ્રદૂષણ કે ધૂળવાળા વિસ્તારોથી દૂર રહેવું પણ સ્વાસ્થ્ય માટે હિતાવહ છે, જેને લઈને ડૉક્ટરે વધુ માહિતી આપી હતી. બિરેન્દ્રસિંહ આરએમઓ. હવે અત્યારે જે બેવડી ઋતુ ચાલી રહી છે ઠંડી ગરમીના, તો મારા અહીંયા ઓપીડી જોતા એક મહિનાના ફિગર બતાવું તો 999 છે જે શરદી, ખાંસી કે તાવવાળા પેશન્ટ છે. અને દાખલમાં 49 પેશન્ટ દાખલ કરી છે વોર્ડમાં અત્યાર સુધીમાં એક મહિનામાં. અને એને કારણ છે કે બંને ઋતુ આવે ત્યારે થોડા લોકોના રોગ પ્રતિકારક શક્તિ ફ્લક્ચ્યુએશન થાય છે, તો એમે તકલીફ રહે છે. અને એના માટે મારે ખાસ હોસ્પિટલ હંમેશા માટે તૈયાર રહે છે. વોર્ડ બી બધી રેડી છે, ઓપીડીમાં બધી વ્યવસ્થા કરેલી છે. વોર્ડમાં જે મારે પૂરતો સિસ્ટર કે ડૉક્ટરને બધી રાખવું જોઈએ તો બધી મારે રેડી છે. અને કોઈ જાતના મારા તકલીફ પડતા નથી દર્દીઓને, એ હોસ્પિટલ તરફથી બધી આટલા ધ્યાન રાખવામાં આવેલ છે. અને ખાસ કરીને અત્યારે લોકોના માટે ખાસ સૂચના થોડા આપીએ છીએ, સલાહ આપીએ છીએ કે એને શરદી, ખાંસી કે તાવ આવે તો તરત તો પહેલાં હોસ્પિટલના રિપોર્ટ કરે. બને ત્યાં સુધી થોડા ઠંડીથી બચે, કારણ કે જે લોકો ઉંમરવાળા છે, જેના કારણે ડાયાબિટીસ, હાઇપરટેન્શન છે, સગર્ભા બહેનો છે, ખાસ બચ્ચાઓ છે, એ લોકો વધારે તકલીફ પડી છે. કારણ કે રોગ પ્રતિકારક શક્તિ થોડુંક ફ્લક્ચ્યુએશન થાય છે, ઓછા થઈ જાય છે આ સિઝન જેમ જેમ ઋતુ ચેન્જ થાય ત્યારે. અને બહુ વધારે કોઈને લાગે કે ભાઈ શરદી ખાંસી છે તો ટ્રાય કરે કે લોકો માસ્ક પહેરે, ત્યાં તો જઈ બહુ વધારે ભીડ છે, પબ્લિક છે, ત્યાં નહીં જાય. હુંફાળાના પાણી આવે છે, પાણી ગરમ કરીને બાફો લઈ શકે, ગરમ પાણી પી શકે લોકો. અને જે ઊંઘ બી છે પૂરતો લે તાકી ઇમ્યુનિટી એને વધે. અને જે લોકો દવા ચાલતું હશે તે રેગ્યુલર દવા લે. લાઇટ એક્સરસાઇઝને આપણે એક સલાહ આપીએ છીએ. અને લાગે છે કે પહેલાંથી કંઈ દવા ચાલે તો બને ત્યાં સુધી સવારના ઠંડી હવાથી બચે તો થોડા એના માટે જે રોગ છે ને આખું વધી નહીં જાય. કારણ કે આ ટાઈમ પર જેના દમના બીમારીઓ હોય છે, જેના સીઓપીડી કે અજમા કરતા હોય છે, એલર્જીસ છે, ફીવરની શક્યતાઓ વધી જાય છે. ખાસ કરીને આ ટાઈમે વાયરલ ફીવર છે ને, વાયરલને ઉત્પાદ બહુ વધારે થઈ જાય છે આ સિઝનમાં, જે બેવડી સિઝન આવે ત્યારે. તો ખાસ અમારે એક સૂચન છે કે લોકો બંને ત્યાં સુધી જ્યાં કંઈ પોલ્યુશન છે, ડસ્ટવાળા, ધૂળવાળા એરિયા હોય ત્યાંથી બચે. અને કોઈ બી તકલીફ થાય તો સીધે હોસ્પિટલમાં આવે. હોસ્પિટલમાં કાયમ માટે હંમેશા માટે ત્યાં રાખીએ છીએ, ડૉક્ટરથી માંડીને સ્ટાફ છે.